કન્ટિન્યુ ચાલુ કરી દીધું પરેશભાઈ લાઈટ બંધ કરી દીધું. આજ રોજ અમારા દ્વારા એક દૂધનું ટેન્કર જે વિસાવદર પાસેના લેરિયા ગામથી બહાર નીકળતું હતું અને જુનાગઢની ગિરનાર ડેરી છે એની અંદર ઠલાવવામાં આવતું હતું, તો અમને શંકાસ્પદ લાગતા એ ટેન્કરને અમારા દ્વારા રોકવામાં આવ્યું. 112 નંબરને કોલ કરી પોલીસને જાણ કરી, પીઆઈને જાણ કરી અને ફૂડ એન્ડ સેફ્ટી ડ્રગ્સના જે અધિકારી છે એને જાણ કરી. અને આજે જ્યારે જાણ કરતા એફએસએસના અધિકારી ઉપલબ્ધ છે, પ્રશાસન તંત્રના જવાબદાર અધિકારીઓ ઉપલબ્ધ છે, પરંતુ જોવા જઈએ તો આજે અમને એવું કહેવામાં આવ્યું છે કે એફએસએસના જે ઉચ્ચ અધિકારીઓ જે ગાંધીનગરની એસી ચેમ્બરમાં બે છે તે, જુનાગઢની એસી ચેમ્બરમાં બે છે તે, અને અહીંયા જે ઉપસ્થિત એફએસએસના અધિકારી છે તે, એ લોકો એવું કહી રહ્યા છે કે આ દૂધ ટેસ્ટ કરવા માટે અમારી પાસે ટેસ્ટિંગ વાન, જે ટેસ્ટિંગ કીટ એ અમારી પાસે ઉપલબ્ધ નથી. હવે તમે વિચારો કે આપણે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે, એ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનું કામ જ એ છે કે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુની અંદર એડલ્ટ્રેશન લાગે તો એડલ્ટ્રેશનને ચેક કરવાનું કામ એ એફએસએસઆઈનું છે. હવે એફએસએસઆઈના અધિકારી એવું કહે છે કે છેલ્લા 6 મહિનાથી અમારી પાસે આ વાન જે છે રિપેરિંગમાં છે અને આ વાન જે છે અમારી પાસે ઉપલબ્ધ નથી.